નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણીનું ગુગલ ફૂંકાયું છે. ત્યારે અસારવા વોર્ડ એક એવો છે ત્યાં અમે હાલ અહીં મુલાકાતે આવ્યા છીએ. ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમારી સાથે જોડાઈ ગયા છે. કોંગ્રેસ સરકાર આવશે તો બધા પ્રશ્નો અમે સારી રીતે એક થઈને બધા સોલ્વ કરીશું. અને ભ્રષ્ટાચારમાં એવું છે કે અહીંયા બ્રિજ બને છે અને જે અંડરગ્રાઉન્ડ બને છે એમાં માટી ખોદાઈ છે, પાછું બીમ નાખ્યા હતા એ તોડી નાખ્યા પાછા, અને એને ફરી પાછા ખાડા ખોદી ફરી પાછા એ નાખ્યા છે. એટલો બધો ભ્રષ્ટાચાર છે બીજેપીના અંદર કે ના પૂછે એટલો ભ્રષ્ટાચાર. 2 વર્ષ થઈ ગયા તો હજુ એવું ને એવું જ કામ ત્યાં પડ્યું છે. બીજું કે આ ગેસના બાટલા જે મળે છે એમને પ્રજાને સારી રીતે ટાઈમથી મળી જાય અને ટાઈમથી એ લઈ લે એવી અમે આશા રાખીએ છીએ. અને ત્રીજું કે અહીંયા અમે આખા દરેક મોહલ્લા અને સિટીમાં બધા ફર્યા ત્યાં દરેક જગ્યાએ ગટરો ઉભરાયેલી છે, પાણીની વ્યવસ્થા નથી અને પાણી ગંદુ પાણી અંદર ભેળસેળ થઈ જાય છે. એની પણ અમે વ્યવસ્થા કરીશું. પ્રજાજનોનો આક્રોશ તમે જોઈ શકો. હા, એ જોયો છે. એ બહુ જ આક્રોશ છે, ના પૂછે એટલો આક્રોશ છે. તેના ધ્યાનમાં રાખીને કંઈક કરો. એનો ધ્યાનમાં રાખીને અમે જીતીને આવીશું તો અમે કંઈક કરીશું. જરૂર તાનાશાહી કરવા. છેલ્લા અઠવાડિયાથી અમે જે રાઉન્ડ લઈએ છીએ અમારા વિસ્તારમાં, જે સ્લમ વિસ્તાર છે કે જ્યાં ગરીબ માણસો રોજ લાઈન રોજ ખાય છે, ત્યાં અમે ભાજપના જે કામ નથી થયા, ગટર ઉભરાય, પાણી ગટર પીવાનું પાણી ને ગટરનું પાણી મિક્સ થતું હોય, પથ્થરો ફૂલી ગયા હોય, ભાજપે કામ નથી કર્યા. આક્રોશ અમારી ઉપર, લોકોનો રોષ અમારી પર હોય છે. પછી અમે 2 હાથ જોડીને એમને સમજાવીએ અને એમને ખબર પડે કે આ ભાજપનું કામ છે. 30 વર્ષથી ભાજપ શાસનમાં છે અને અમે તમારી જોડે મત માગવા અમે એમને એટલી ગેરંટી આપીએ કે ભાઈ અમારી કોર્પોરેશનમાં અમે બેસીશું તો તમારી આ જગ્યાએ અમે આરસીસી કરી દઈશું, નવી ગટરની લાઈન નખાઈ, નવી પાણીની નવી લાઇટની નખાઈ દઈશું. તો લોકોનો આ વખતે ભાજપ પ્રત્યે એટલો બધો રોષ છે ને, ભાજપના નેતાઓ જાણી ગયા છે કે આ વખતે કોર્પોરેશન અમદાવાદની અંદર કોંગ્રેસી બનવા જઈ રહી છે. તો આપના ઉમેદવારો અને કોંગ્રેસના નબળા ઉમેદવારોને કાં તો પૈસા આપશે, કાં તો પોલીસ મોકલશે, કાં તો પોલીસના વહીવટદારો મોકલશે, કાં તો એમનો કોઈ ભૂતકાળનો કોઈ ભૂલ થઈ હોય એવા કેસ ઊભા કરી અને ધાક ધમકી આપી ફોર્મ પાછા ખેંચ્યા હોય. વિમાન ક્રેશ થયું, બહુ અમારા વિસ્તાર માટે તો બહુ બેડલક હતું. ઘણા લોકો મરી ગયા. તો લગભગ ટાઈમ એવો હતો કોઈ હતું નહીં, નહીંતર થોડું આગળ ગયો તો 1200 બેડ હતી. જૂની રૂરલની ઓફિસ હતી, આઈપીએસ રૂરલની ઓફિસ હતી. થોડું આગળ ગયો તો રેસિડન્ટ આવતા હતા, પણ કુદરત ન કરવું એવી જગ્યાએ પડ્યું તો માનવ હત્યા કહેવાય એક જાતે. તો કારણ કે લોકો જે રીતે વાત કરે છે પ્લેન ક્રેશ કેમ થયું, હું એમાં પડવા નહીં માગતો, પણ ખાસો એવો બચાવ થયો. આજની તારીખમાં રાતના ટાઈમે લોકો ત્યાં જતાં ગભરાય છે અને અમારું બેડ લખે અમારા વિસ્તારમાં જ આવે છે. કોઈને સરકારી સહાય મળી છે કે નથી મળી? સરકારી સહાય એ વખતે જાહેરાતો કરી, ખાલી જાહેરાતો પૂરતી જ છે. કારણ કે સરકારી સહાય લેવી હોય તો અમારા વિસ્તારના મામલતદાર એની સહી જોઈએ, એની જોડે આખો ચાર્ટ હોય. હું 1-2 વખત મળે સાહેબને, સાહેબ કે ઉપરથી ઓર્ડર આવે એ દિવસે આપણે ફાળવીશું, પણ હજુ સુધી મને નથી લાગતું કોઈને સહાય મળી હોય. અમે કોંગ્રેસ જ્યારે જીતીશું તો અમે અમારું કામ કરીશું. કઈ રીતના કામ કરશો? અમે જીતીને અમે બધી રીતે અમે જે એમની સમસ્યા હોય અમે ઉકેલ લાવીશું, અમે એનું કામ કરીશું. મહિલાઓને ધક્કા નહીં હા, ખાવા ના પડે? ધક્કા નહીં ખાવા પડે. એક જ તકે કામ થઈ હા, જશે. થઈ જશે. એ સિવાય બીજું કંઈ? બીજું જે અત્યારે તો પ્રશ્નો છે. મોંઘવારી વધી છે. હા, મહિલાઓનું બજેટ હા, પૂરું છે. ઘી, મહિલાનું તેલમાં ઘર બધું. ચલાવવાનું એટલે બજેટ વધે. અત્યારે બાટલાનો ભાવ વધારે છે, પેટ્રોલ વધારે મરી છે. મસાલાનો પણ ભાવ વધતો જાય છે. તેને કંટ્રોલમાં કેવી રીતના કરશો તમે? ગટર લાઈન ને બધું બહુ સમસ્યા બહુ વધારે ઊભી થઈ ગઈ છે. પાણીની લાઈન, ગટરની લાઈન, પછી રોડની લાઈન, બધે અત્યારે ઘરે ઘરે અમે ગંજે ફર્યા તો આ જ ફરિયાદ છે, બીજી કઈ ફરિયાદ છે. આજે અમદાવાદ શહેરની અંદર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ચૂંટણીનું ગુગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે અસારવા વોર્ડના અહીં રહેવાસીઓ છે તે અમારી સાથે જોડાઈ ગયા છે.
શું કહેશો, તમારી સાથે બધા પક્ષના ઉમેદવારો આવતા હશે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, અપક્ષ ઉમેદવારી હોય, તમારી સાથે બધા આવતા હશે. તમને એવું લાગે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા આવે છે, પછી 5 વર્ષ પછી ગાયબ થઈ જાય છે. અમે શોધવા જઈએ તો એ અમારો અત્તો પત્તો એ લોકોનો હોતો જ નથી ઉમેદવારીનું. ઓફિસમાં કોઈ નથી મળતું. આજ આવો, કાં તો કાલ આવો, પરમ દિવસે આવો, એ રીતના તમારા વાયદા બતાવવામાં આવે છે. તો તમે અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે, તો તમે કયા ઉમેદવારોને વોટ આપશો અને કઈ પાર્ટીને આપશો, એ તો તમારું આગવું મંતવ્ય છે કે ભાઈ કોને લાવવું, શું કરવું, એ તમારા જનતાનો પ્રશ્ન છે. જ્યારે અમે તો એક પત્રકાર છીએ, અમારે તો પૂછવાની ફરજ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે, કે અત્યારે કઈ સરકાર છે અને અત્યારની જે પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે તમને જે તકલીફ થતી હોય એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ રીતના હેન્ડલિંગ કરવું, શું કરવું. તેના અનુસંધાનમાં તમારું જે મંતવ્ય શું છે? વોસારદા વોર્ડનો સ્થાનિક રહીશ. મારું નામ કનુ સોલંકી. હું સામાજિક કાર્યકર છું અને છેલ્લા લગભગ અમારા સારવા વોર્ડની અંદર લાઇટ, ગટર અને જે પાણીનો પ્રોબ્લેમ છે, જે આજથી લગભગ મેં 20 દિવસ પહેલાં બી પણ એક સોશિયલ મીડિયા મારફતે એક વિડીયો વાયરલ કરેલો, અને એમાં પણ જે ગુલબર્ગ સોસાયટી જેને એની સામે એક સ્કૂલ છે, એ સ્માર્ટ સ્કૂલ છે, અને સ્માર્ટ સ્કૂલની આગળ એટલી બધી ગંદકી હતી કે ત્યાંના બાળકો ત્યાં કૂદીને જવું પડે. અને એવા છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી એની બધી ચાલતી હતી જફા, અને એના જે કોર્પોરેશનના અધિકારી હતા એ કોઈ ધ્યાન આપતા નહોતા. બીજો મારો મોટા મેજર પ્રોબ્લેમ અમારા ઓમનગર રેલવે ક્રોસિંગનો છે. ઓમનગર રેલવે ક્રોસિંગની અંદર અવારનવાર અમે જે તે સત્તાધારીઓને અમે રજૂઆત કરી છે, એના વિડીયો પણ વાયરલ કર્યા છે, પણ એમાં આજ સુધી એ ઓમનગર ક્રોસિંગનો આજ સુધી છેલ્લા એમણે 2 વર્ષની મુદત આપી હતી. 2 વર્ષની જગ્યાએ આજે 2.5 વર્ષ થઈ ગયા, પણ 2.5 વર્ષની અંદર આનો સુધી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. મોટો પ્રોબ્લેમ મારો ડ્રેનેજનો છે, વોટર પોલ્યુશનનો પ્રોબ્લેમ છે, અને આ માટે અમે અવારનવાર કહેવા છતાં પણ આમાં કોઈ ધ્યાન આપતું નથી. શું પ્રશ્ન છે બીજો? આમને એક વડીલે તો કીધું પ્રશ્ન અમારા હમણાં 2-3 મહિના અમારી સોસાયટીની જે છે વચમાળી સોસાયટીમાં બરોબર, એની અંદર પ્રોબ્લેમ હતો પાણીનો. ગટરનું જ પાણી આવતું હતું છેલ્લા 6 મહિનાથી. કોર્પોરેશનના જે હતા બધા અધિકારીઓ બધા, એ લોકોને કીધું તો કોઈ નહીં. જે કોર્પોરેટર હતા તો બી કોઈ સાંભળવા આવતું નથી. ફાઇનલી તમે હમણાં વિડીયો વાયરલ જોયા હશે, બરોબર, વિરોધ કર્યો હતો એ લોકોનો સખત. ભાજપ જે આવી દીધી એનો એટલે અમારો ગટર, રોડ, રસ્તા, મેન પાણી શુદ્ધ છે એનો પ્રોબ્લેમ છે. પાણી શુદ્ધ નથી આવતું એનો. અને બહાર બસ સ્ટેન્ડ, અમારું કલાપીનગરનું બસ સ્ટેન્ડ નથી જ બરાબર છે, પણ એનો મેન બી પ્રશ્ન છે. મેં કલાપીનગર ક્યાં છે? બસ સ્ટેન્ડ જ ગાયબ છે, બરાબર. એ બધા નાના મોટા જે બધા મોટા પ્રશ્નો છે. पहले तो हम है ना रोड और व्यवस्था करेंगे, पानी की पाइप नवी लाएंगे और गटर की सुविधा पहले करेंगे, और उसके बाद जो गरीब घर से जो है उनका पहले सपोर्ट करेंगे.